વિદ્યાર્થી મિત્રો કેમ છો? આજે હું છું હેતલ પટેલ અને આપણે જોઈશું ચેપ્ટર 5. ચેપ્ટર 5ની થિયરી બધી જ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે એના સૂત્રોનું રિવિઝન કરી લઈએ કે જેથી તમને દાખલા ગણવામાં વધારે સગવડતા રહે. ઓકે, તો પહેલું આપણે ન્યૂટનના ગતિના 3 નિયમો જોયેલા, બરાબર છે. ફર્સ્ટ નિયમમાં તો હતું કે જ્યાં સુધી પદાર્થ પર બાહ્ય બળ ન લગાડવામાં આવે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર અવસ્થામાં અને અચળ વેગથી ગતિ કરતો પદાર્થ અચળ વેગ જાળવી રાખે છે જ્યાં સુધી એના ઉપર કોઈ બાહ્ય અસંતુલિત બળ ન લાગે ત્યાં સુધી. ઓકે, ત્યારબાદ સેકન્ડ નિયમ જોઈ લો. તો સેકન્ડ નિયમ માટે સેકન્ડ નિયમ જ્યારે જોઈ લો તે પહેલાં આપણે એક સૂત્ર જોઈ લો કે પી ઇઝ ઇક્વલ ટુ એમ સદીશ વી. પી એટલે તમારું વેગમાન. આ ઇક્વેશન તમારે યાદ રાખવાનો છે. ત્યારબાદ ન્યૂટનના ગતિનો બીજો નિયમ કે વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એના ઉપર લાગતા બળ બરાબર હોય છે. એટલે સદીશ એફ ઇઝ ઇક્વલ ટુ ડીપી બાય ડીટી અને પી બરાબર આપણે શું જોયું છે એમ વી, જેમાં એમ અચળ છે અને વી જે છે એના વેગમાં ફેરફાર થાય છે એટલે એનું ડેરિવેટિવ સમયની સાપેક્ષે એમાં ચેન્જીસ આવશે. દળ તો નિશ્ચિત રહી છે એટલે એમ ડીવી બાય ડીટી અને ડીવી બાય ડીટી કે વેગનો સમયની સાપેક્ષે વિકલન એટલે તમારું પ્રવેગ, બરાબર છે. વેગમાનના ફેરફારનો દર એટલે પ્રવેગ એટલે એમ સદીશ એ તમે સૂત્ર જોઈ લો. આ ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી આવે છે. ત્યારબાદ એના ઉપરથી આપણે જોયેલું બળનો આઘાત. બળનો આઘાત એટલે સદીશ એફ ડેલ્ટા ટી જે છે એને બળનો આઘાત તરીકે ઓળખવામાં આવે છે. અને આ ઇક્વેશન પરથી તમારું સૂત્ર શું આવશે? એ કોના બરાબર થાય? વેગમાનના ફેરફાર બરાબર થશે. એટલે બળનો આઘાત સદીશ એફ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી થાય. ત્યારબાદ વેગમાન સંરક્ષણનો નિયમ, જે રીતે ઉર્જા સંરક્ષણનો નિયમ આવે છે એ જ રીતે તમારા વેગમાન સંરક્ષણનો નિયમ. વેગમાન સંરક્ષણના નિયમની અંદર તમારું વેગમાન અચળ થવું જોઈએ. એટલે સદીશ એફ ઇઝ ઇક્વલ ટુ ડીપી બાય ડીટીમાં જો એફ બરાબર 0 થાય તો તમારું પી શું થઈ જાય? અચળ થઈ જાય. અને જો એફ બરાબર જો 0 હોય તો એમ સદીશ એ સૂત્ર પ્રમાણે એમ તો કોન્સ્ટન્ટ છે એટલે શું અચળ થશે? પ્રવેગ. એટલે સદીશ એ બરાબર 0 થાય. ત્યાર પછી એ બરાબર શું છે આપણી પાસે? ડી સદીશ વી બાય ડીટી, બરાબર છે. એ બરાબર એનું સૂત્ર છે તો એના બરાબર 0 થાય તો વેગ બરાબર શું થઈ જાય? અચળ થઈ જાય, બરાબર છે. આ બધા વિકલનના નિયમો છે. એટલે એફ 0 તો પી અચળ થઈ જાય અને પ્રવેગ 0 તો તમારો વેગ અચળ થઈ જાય. ઓકે, ક્લિયર? ત્યાર પછી આવે છે એક બિંદુગામી બળોનું સંતુલન. તો એક બિંદુગામી બળોનું સંતુલન એટલે જે તે બિંદુ આગળ એના ઉપર જેટલા બળો લાગે, એન બળ લાગે, તો એને એન બળોનો સરવાળો શું થવું જોઈએ? 0 થવું જોઈએ. એટલે સમેશન ઓફ એફ ઓફ એન બરાબર 0 થાય. ત્યારબાદ સમેશન ઓફ એફ એન એન એટલે તમારા બળ તો કોઈ પણ દિશા તરફથી લાગતા હોય, કોઈ પણ એંગલે લાગતા હોય, એક્સ પરથી લાગતા હોય, વાય પરથી લાગતા હોય, વોટ એવર કે ઝેડ પરથી લાગતા હોય, તો તે દરેકનો સરવાળો 0 થવો જોઈએ. એટલે સમેશન ઓફ એફ એક્સ બરાબર 0, સમેશન ઓફ એફ વાય બરાબર 0 અને સમેશન ઓફ એફ ઝેડ બરાબર 0. તો જ તમારું કણ જે છે એ સંતુલન સ્થિતિ જાળવી શકે. અને કેટલાક એવા પણ એક્ઝામ્પલ આવશે કે કોઈ કણ કોઈ એક જગ્યાએનું પોઈન્ટ સંતુલનમાં હશે પણ બીજી જગ્યાએ સંતુલન ન હોય, તો અસંતુલિત બળો માટે કયું સૂત્ર વાપરવાનું છે? તો તમારા ન્યૂટનના ગતિના બીજા નિયમનું સૂત્ર વાપરવાનું છે, એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ. એના આપણે એક્ઝામ્પલ જોઈશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. ઓકે, પછી ઘર્ષણની થિયરી આવે છે. તો ઘર્ષણની થિયરીની અંદર સ્થિત ઘર્ષણાંક મ્યુ એસ ઇઝ ઇક્વલ ટુ એફ એસ અપન એન, ગતિક ઘર્ષણાંક મ્યુ કે બરાબર એફ કે અપન એન અને રોલિંગ ઘર્ષણાંક મ્યુ આર બરાબર એફ આર અપન એન. અને 3 વચ્ચેનો સંબંધ શું છે? તો સૌથી વધારે બળ કોનું હોય? તો સ્થિત ઘર્ષણ બળ વધારે હોય. ત્યાર પછી તમારું ગતિક ઘર્ષણ બળ અને સૌથી ઓછું જે ઘર્ષણ બળ લાગે છે એ તમારું રોલિંગ ઘર્ષણ બળ. અને તેના ઉપરથી ઘર્ષણાંક થશે મ્યુ એસ ઇઝ ગ્રેટર ધેન મ્યુ કે ઇઝ ગ્રેટર ધેન મ્યુ આર.
આ વસ્તુ કમ્પલસરી યાદ રાખજો, કારણ કે તમારા MCQ જી નેટની એક્ઝામમાં પણ એને રિલેટેડ પૂછી શકાય છે. ત્યારબાદ આપણે થિયરી જોયેલી કે સમતલ રસ્તા ઉપર નિયમિત વર્તુળાકાર સમતલ રસ્તા ઉપર ગતિ મહત્તમ ઝડપ કેટલી હોઈ શકે. તો તેમાં પહેલાં જોયેલું કે કેન્દ્રગામી પ્રવેગ કોણ લાગે. આગળ ચોથા ચેપ્ટરમાં આવી જાય છે કે વર્તુળાકાર માર્ગે કોઈ પદાર્થ પરિભ્રમણ કરતો હોય તો એ પરિભ્રમણ માટેની જરૂરી પ્રવેગ જે છે એ કેન્દ્રગામી પ્રવેગ તરીકે ઓળખાય અને એનું મૂલ્ય છે AC = v²/r. તે જ રીતે કેન્દ્રગામી બળ થશે F = ma, એટલે mv²/r FC બરાબર છે. આ જે કેન્દ્રગામી બળ અને કેન્દ્રગામી પ્રવેગ જે છે એ તમારી આપણી પૃથ્વીની આસપાસ જે ચંદ્ર પરિભ્રમણ કરે છે, પછી જે તે સેટેલાઇટ પરિભ્રમણ કરે છે, એ દરેકને જે કેન્દ્રગામી બળ જે છે આ સૂત્રો દ્વારા પૂરું પાડવામાં આવે છે, જેથી એ એક જ વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરી શકે. ઓકે, તો હવે એના માટે આપણી રસ્તા માટેની આપણે વાત કરીએ છીએ રસ્તા માટે, કારણ કે રસ્તા ઉપર ઘર્ષણ બળ પણ લાગે છે. એટલે નિયમિત વર્તુળ માર્ગ માટે બરાબર છે તમારી મહત્તમ સમતલ ઝડપ કેટલી હોવી જોઈએ, તો એનું મૂલ્ય Vmax = √μs જેટલું હોવું જોઈએ. ત્યારબાદ ઢોળાવવાળા વર્તુળ માર્ગ પર ગતિ, કે તમારા કોઈ પહાડ પર તમે ચડતા હોય ત્યાં પણ વળાંકવાળા રસ્તા હોય તો તેના ઉપર મહત્તમ સલામત ઝડપ કેટલી હોય, તો Vmax = √rg μs + tan θ 1 - μs tan θ. અને જો રસ્તો ઢોળાવવાળો તો હોય પણ એ લીસો હોય, બરાબર છે, એનું ઘર્ષણ શૂન્ય હોય, μs = 0, તો એ જે ઝડપ છે એને ઓપ્ટિમમ ઝડપ તરીકે ઓળખવામાં આવે છે. આને રિલેટેડ દાખલા પૂછાય છે અને કોઈવાર સૂત્ર તરીકે પણ પૂછે છે કે ઓપ્ટિમમ ઝડપ માટેનું સૂત્ર શું હોઈ શકે, તો એને V0 દ્વારા દર્શાવવામાં આવે છે ઓપ્ટિમમ ઝડપ. તો V0 = Vmax = √rg tan θ. આટલા તમારા સૂત્ર આવે છે. આનાથી વિશેષ જે આવે છે એ તણાવ બળનું આવશે, પણ તણાવ જે દોરીની આજુબાજુ કોઈ બે પદાર્થો લટકાવેલા હોય અથવા તો દોરી ઉપરથી કોઈ આધાર ઉપરથી આ રીતે સપોઝ તમારી અહીંયા દોરીને આ રીતે લટકાવેલી હોય, આ સમજી લો કે દોરી છે, દોરીને આ રીતે લટકાવેલી હોય અને નીચે કોઈ પદાર્થ એના ઉપર લટકાવેલો હોય તો એ દોરી ઉપર તણાવ બળ લાગે છે. તમે જોયું હશે કંઈ નીચે લટકાવો તો દોરી આખી ખેંચાય, મીન્સ કે ખેંચાણ બળ. તો એને રિલેટેડ પણ ઘણા બધા એક્ઝામ્પલ છે જે અસંતુલિત બળો માટે લાગુ પડે છે. એ જ્યારે એક્ઝામ્પલ આવે છે ત્યારે તમને હું સમજાવીશ. તો આ જેટલા પણ સૂત્રો છે એ તમારી નોટ્સ બુકમાં વ્યવસ્થિત રીતે લખવાના છે, ઓકે, અને સમજવાના છે. હવે આપણે ઉદાહરણ જોઈએ. આગળ આપણે 3 ઉદાહરણ જોયેલા હતા, 4 ઉદાહરણ જોયેલા હતા, બરાબર છે. ત્યાર પછીના ઉદાહરણ બાકી છે તે આપણે અત્યારે જોઈશું. તો ઉદાહરણ 5મું છે. ઉદાહરણ 5મુંમાં ઉદાહરણ 5 છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 2 સમાન બિલિયર્ડ બોલ એક દ્રઢ દિવાલ પર સમાન ઝડપથી પણ જુદા જુદા કોણે અથડાઈને ઝડપમાં કોઈ ફેરફાર વિના પરાવર્તન પામે છે. દરેક બોલને લીધે પહેલું પૂછેલું છે કે દરેક બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા કઈ હશે. બળની દિશા શોધવાની છે અને દિવાલ વડે બંને બોલ પર લગાડેલ આઘાતના માનનો ગુણોત્તર કેટલો હશે. 2 બિલિયર્ડ બોલ આપેલા છે. દરેક બિલિયર્ડ જે બોલ છે એના માટેની તમને ફિગર આપેલી છે. પહેલી ફિગર જે આપેલો છે અથવા પહેલો કિસ્સો એ તરીકે લઈ લઈએ અને આપણે બરાબર સમજો, કારણ કે આ રિલેટેડ દાખલા પૂછાય છે. કિસ્સો એ આપેલો છે, બરાબર છે. પહેલાં શોધવાનું શું છે, એની દિશા શોધવાની છે અને લગાડેલ આઘાતના માનનો ગુણોત્તર, એટલે આ બંનેમાં જે આઘાત બળ આવશે એનો ગુણોત્તર આપણે લેવાનો છે. ઓકે, તો ફર્સ્ટ
આપણે બળનો આઘાત શોધી કાઢીએ. એ આકૃતિ માટે, કિસ્સા એ માટે અને કિસ્સા બી માટે. તમારો કિસ્સો એ છે અને કિસ્સો બી છે. ઓકે, તો પહેલી આકૃતિ જુઓ. તમારો બોલ જે છે અહીંયાથી ગતિ કરે છે. ઝડપ પણ અંદર લખેલી છે કે પ્રારંભિક, તમને અહીંયા આપેલું જ છે કે સમાન બોલ છે, એટલે બોલ સમાન હોવાથી બંનેનું દળ તો એક સમાન જ રહેવાનું. એટલે બંને વસ્તુની અંદર અમુક ભાગ જે છે એ કોમન રહેશે. અહીંયાથી કાઢી નાખું છું કિસ્સો એ, પછી લખું છું. તો બળનું ધારો કે દરેક જે આપેલું હોય તે તમારે લખવાનું રહેશે. દળ, દરેક બોલનું દળ કેટલું છે? એમ છે. બરાબર છે. 1 કિસ્સો હોય કે 2 હોય કિસ્સો હોય, તમારો બોલનું દળ એમ છે. પછી શું લખેલું છે કે 2 સમાન બિલિયર્ડ બોલ એક દ્રઢ દિવાલ પર, આ તમારી દ્રઢ દિવાલ છે. આ તમારી દ્રઢ દિવાલ છે. એક દ્રઢ દિવાલ પર સમાન ઝડપથી પણ જુદા જુદા કોણે અથડાઈને ઝડપમાં કોઈ ફેરફાર વિના પરાવર્તન પામે છે. એટલે અથડાય છે ત્યાર પછી જે ગતિ કરે છે એ પણ સેમ છે. એટલે તમે અહીંયા લખી શકો છો કે બિલિયર્ડ અક્ષર વંચાય છે ને, બિલિયર્ડ બોલની પ્રારંભિક ઝડપ બરાબર યુ આની અંદર આપી દીધેલી છે. ઓકે, અને અંતિમ ઝડપ પણ એટલી જ છે, બિલિયર્ડ બોલની અંતિમ ઝડપ. અથવા તો તમે લખી શકો કે અથડામણ પહેલાંની ઝડપ અને અથડામણ બાદની. આ રીતે લખું તો પણ કોઈ વાંધો નથી. હું આ રીતે લખું છું તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. અંતિમ ઝડપ, અંતિમ ઝડપ પણ કેટલી છે? યુ. હવે બળનો આઘાત, એટલે આપણે જાણીએ છીએ બળના આઘાત માટેનું સૂત્ર શું છે કે વેગમાનના ફેરફારનો દર. તો હવે બળનો આઘાત એટલે આપણે શોધવાનું શું છે? બળનો આઘાત દરેક કિસ્સામાં. બળનો આઘાત એના નહીં લખો તો ચાલે, એફ ડેલ્ટા ટી બરાબર તમારું ડેલ્ટા પી. તો સમય અને બળ વિશે તો કંઈ માહિતી આપેલી નથી. તમને આપેલું છે પ્રારંભિક વેગ અને પદાર્થનું દળ. તો કોને લાગુ પડશે? વેગમાનમાં ફેરફાર થશે, એમ વી, પ્રારંભિક ઝડપ યુ તરીકે અને અંતિમ ઝડપ પણ યુ તરીકે. બરાબર છે. એને V1 V2 આપવું હોય તો પણ વાંધો નહીં આપવું તો બી કંઈ તમારે સમજવું પડશે. એને આપણે જરાક આપી દઈએ. પ્રારંભિક ઝડપ V1 બરાબર યુ અને V2 બરાબર યુ, અને સેમ છે. એટલે આ શોધવાનું છે. હવે કિસ્સા એ માટે જોઈએ. એક મિનિટ, દેખાય છે વ્યવસ્થિત? હવે કિસ્સો એ. કિસ્સો એમાં આકૃતિ કેવું છે? પદાર્થ સીધો જાય છે અને તે દિશામાં ગતિ કરે છે. તો આને આપણે એક્સ એક્સિસ અને વાય એક્સિસમાં ડિવાઈડ કરી નાખીએ. તો આ જે પ્રથમ કિસ્સામાં એક્સ એક્સિસ પર જ જાય છે. જો અહીંયા મેં દોરેલું છે કે આ તમારી એક્સ એક્સિસ છે અને લંબ જે છે તમારી વાય એક્સિસ છે. તો વેગમાનનો એક્સ ઘટક એક્સ ઘટક કયો? પ્રારંભિક પી માટે. બરાબર છે. પી પ્રારંભિક ઘટક કેટલો થશે? જોવામાં તકલીફ પડે છે, સ્પ્લિટ થઈ છે. વેગમાનનો એક્સ ઘટક પ્રારંભિક. તો પ્રારંભિક તમે આકૃતિમાં જોઈ શકો છો
કે આ બિલિયર્ડ બોલ છે એ તમારો આ દિશામાં જાય છે, તો આ દિશામાંનો ઘટક જે છે એ ધન આવશે, આ દિશાનો ઘટક નેગેટિવ આવશે. એટલે પ્રારંભિક તમારું શું આવશે? પદાર્થનો દળ અને એની ગતિ યુ. અન્ડરસ્ટુડ? અને તે જ રીતે અંતિમ ઘટક વેગમાનનો એક્સ ઘટક એટલે પી એક્સ અંતિમ બરાબર શું થશે? તમારો પદાર્થ જે છે ઓપોઝિટ ડાયરેક્શનમાં અથડાઈને જાય છે એટલા જ વેગથી, એટલે શું આવશે? ગતિની દિશા બદલાય એટલે માઇનસ એમ યુ. હવે એનો વેગમાનનો વાય ઘટક પી વાય અને આપણે 1 આપી દઈએ. 1 મીન્સ પ્રારંભિક, એવું સમજી લેજો જરાક. બરાબર છે? અહીંયા બી 1 કરી દો તો કોઈ વાંધો નથી. વેગમાનનો વાય ઘટક પી વાય 1 પ્રારંભિક, તો પ્રારંભિક અહીંયા વાય ઘટક કોઈ છે? કોઈ નથી, એટલે શૂન્ય થશે. અને તે જ રીતે તમારા વેગમાનનો વાય ઘટક પણ અંતિમ. વાય ઘટકની અંદર કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. તમારી ગતિ માત્ર એક્સ એક્સિસ પર થાય છે એટલે એ પણ 0 આવશે. એટલે વેગમાનના વાય ઘટકનો ડિફરન્સ તમારો કેવો થઈ જાય? શૂન્ય. એટલે હવે વેગમાનનો ફેરફાર ડેલ્ટા પી એક્સ દિશામાં થશે એટલે વાય એક દિશા લેવાની જરૂર નથી. તો પી ફેરફાર માટે અંતિમ ઓછા પ્રારંભિક, તો પી એક્સ એક્સિસ પર અંતિમ ઓછા પી પ્રારંભિક. ઓકે, તો પી એક્સ અંતિમ કેટલું છે? માઇનસ ઓફ એમ યુ, અને આ માઇનસ આ પોઝિટિવ છે એમ યુ, એટલે તમારે શું આન્સર આવશે? માઇનસ ઓફ 2m યુ. અન્ડરસ્ટુડ? હવે આપણને જોઈએ છે બળનો આઘાત અથવા તો એફ ડેલ્ટા ટી પહેલા કિસ્સા માટે. બરાબર છે? પહેલા કિસ્સાને આપણે આપી દઈએ પ્રથમ કિસ્સો, અથવા તો એ કિસ્સા માટે એ. તો શું થશે? આનો ફેરફાર જ વાય એક્સિસમાં કોઈ ફેરફાર નથી, એટલે અહીંયા આવશે માત્ર માઇનસ ઓફ 2m યુ. વાય એક્સિસનો ફેરફાર તમારો શૂન્ય છે એટલા માટે મેં લખતી નથી. ઓકે, તમારે લખવું હોય તો અહીંયા લખી શકો. જરાક બતાવી દઉં કે ડેલ્ટા ઓફ પી વાય બરાબર શૂન્ય થાય છે. જરાક ધ્યાનથી લખી દેજો. ડેલ્ટા ઓફ પી વાય બરાબર શૂન્ય. એક્સ એક્સિસ જ આવે છે વેગમાનનો ફેરફાર. એક કિસ્સો ફિનિશ. હવે આપણે લઈએ બીજો કિસ્સો. હવે ધ્યાનથી જુઓ, આ તો એક જ દિશામાં હતો, અહીંયા તો 30 ડિગ્રીએ તમારું થાય છે. બરાબર છે? તમારો પ્રારંભિક બોલ જે છે એ આ દિશામાં 30 ડિગ્રીએ તમારી દિવાલ સાથે સંઘાત પામે છે અને પાછું આ દિશામાં 30 ડિગ્રીએ ફેંકાય છે. તો કિસ્સા બી માટે તમારે અહીં જે રીતે કિસ્સા એ માટે ચાલુ કર્યું એ જ રીતે કિસ્સા બી માટે પણ ચાલુ કરવાનો છે. તો એમાં માટે તમારે શું કરવું પડશે? હવે આની અંદર તમારે એક્સ એક્સિસ ને વાય એક્સિસના ઘટકો કેવી રીતના લખી શકો? તો એના માટે એના ઘટકો જ તમારે શોધવા પડશે. તો શું કરવાનું? અહીંયાથી એક લંબ આપી દો. એ જ રીતે આનું પણ જે હોય તે લંબ. બરાબર છે? અહીંયાથી એક લંબ, એટલે આ તમારી વાય એક્સિસ થઈ ગઈ અને આ એક્સ એક્સિસ તો છે જ. હવે એના અનુરૂપ ઘટકો તમે ફાઇન્ડ આઉટ કરી શકો. એક બાજુ આપેલી છે, અહીંયાથી લંબ ડ્રો કર્યું એટલે 90 ડિગ્રી, એટલે તમારા જે ત્રિકોણમિતિના નિયમો છે એનો તમારે ઉપયોગ કરવો પડશે. તો શું કરવું છે? આ 30 ડિગ્રી ક્લિયર, એની આ સામેની બાજુ, અને આ યુ તો આપેલો છે એટલે આ શું થશે? સામેની બાજુ, એટલે યુ સાઇન ઓફ 30
બરાબર છે, થીટા લખવું હોય તો તે બી. અને તે જ રીતે આ પણ આની સામેની બાજુ આ લંબ હોય તો ભલે, આ તમારું વિકર્ણ છે એટલે આ પણ સેમે જ આવવાનું. આ યુ છે એટલે યુ સાઇન ઓફ 30°. તો આ ભાગ કયો થવાનો આના માટે? યુ કોસ થીટા. ક્લિયર? યુ કોસ 30. અને આના માટે પણ આ પાસેની બાજુ છે એટલે આ થશે યુ કોસ ઓફ 30°. બંને બાજુ એંગલ પણ સરખા હોય. અહીંયા એંગલ જુદા હોય તો તે રીતે લેવું પડે, ઝડપ અલગ હોય તો તે ઝડપનો મૂલ્ય તમારે લેવું પડશે. ક્લિયર? બરાબર સમજજો, કારણ કે આ રીતના દાખલા છે ને ઘણા આવે છે અને ઇમ્પોર્ટન્ટ પણ છે. હવે આની દિશા, કારણ કે એક્સ એક્સિસ છે, વાય એક્સિસ છે, દિશા કેવી રીતના તમે જોશો તો આ જુઓ તમે, આ દિશામાં તમારો બિલિયર્ડ બોલ જે છે જાય છે, બરાબર છે, નીચેની ડાયરેક્શનમાં જાય છે એટલે તમારી આ દિશા પણ આ તરફની આવશે, નીચેની તરફની વાય એક્સિસ પર. ઓકે, અને બોલ આ તરફ અથડાય છે એટલે પહેલા કિસ્સા માટે તમારું જે આવશે યુ કોસ થીટા અંદરની તરફ. ક્લિયર? તે જ રીતે આમાં તમારો બિલિયર્ડ બોલ અથડાઈને આ ડાયરેક્શનમાં જાય છે, આ ડાયરેક્શનમાં જાય છે, બરાબર છે, આના માટે, આ કિસ્સા માટે. તો તમારો જે યુ કોસ થીટા આવશે તે અપોઝિટ ડાયરેક્શનમાં આવશે. પહેલા માટે કયો આવ્યો? ધન દિશામાં, અને બીજા માટે કયો દિશામાં આવે છે? ઋણ દિશામાં. હવે આ એનો સામેનો ઘટક બોલ નીચેની તરફ જાય છે, ઉપરની તરફ આમ નથી ફેંકાયેલો. આમ ફેંકાયેલો હતો તો આ ભાગ અપ ડાયરેક્શનમાં આવતો, તો તમારો આ ડાયરેક્શન પણ ડાઉનમાં આવશે. ક્લિયર? આકૃતિ સમજાઈ ગઈ? આકૃતિ સમજાઈ ગઈ તો એના ઘટકો લખવામાં તમને કોઈ વાંધો આવશે નહીં. તો હવે વેગમાનનો એક્સ ઘટક, તો પી એક્સ ઇનિશિયલ એટલે આઈ થાય, બરાબર છે. પ્રારંભિક એટલે ઇંગ્લિશમાં ઇનિશિયલ કહેવાય, એટલે પી એક્સ આઈ લખવાનું થોડું ટૂંકાણ થઈ જશે. તો પ્રારંભિક એક્સ ઘટક કયો છે? આ છે તમારો, આ દેખાય છે યુ કોસ 30. આ એટલે આવશે ધન એમ યુ કોસ ઓફ 30°. ઓકે, અને એ જ રીતે એનો ફાઇનલ, તો એક્સ ઘટક પી એક્સ ઓફ ફાઇનલ, બરાબર છે, ફાઇનલ એટલે અંતિમ. તો અંતિમ માટે આવશે તમારું કયું આવે છે? અપોઝિટ ડાયરેક્શનમાં જાય છે, ફેંકાઈને અહીંયા અથડાય છે આઉટ ડાયરેક્શનમાં, એટલે અહીંયા આવશે માઇનસ ઓફ એમ યુ કોસ ઓફ 30°. ઓકે, હવે એ જ રીતે આપણે વાય ઘટક શોધી કાઢીએ. તો વેગમાનનો વાય ઘટક, તો પી વાય ઓફ આઈ ઇનિશિયલ બરાબર શું થાય છે? વાય ઘટક નીચેની તરફ યુ એટલે આવશે માઇનસ, બરાબર છે. નીચેની તરફ આપણે ઋણ દિશા હોય વાય એક્સિસની, ઉપરની તરફ હોય તો ધન, એટલે માઇનસ ઓફ યુ, સોરી લખવામાં ભૂલ થઈ ગઈ, માઇનસ ઓફ એમ યુ સાઇન ઓફ 30°. અને તે જ રીતે પી વાય ઓફ ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ, એ પણ ડાઉન જ છે, માઇનસ ઓફ એમ યુ સાઇન ઓફ 30°. આટલું ક્લિયર થઈ ગયું? હવે શું કરવાનું છે? આપણને તો બળનો આઘાત જોઈએ છે એટલે વેગમાનનો ફેરફાર લેવાનો. તો વેગમાનના અથવા ડાયરેક્ટ બળનો આઘાત લઈ લઈએ તો પણ કોઈ વાંધો નહીં છે, કે બળનો આઘાત એક્સ ઘટક, બળના આઘાતનો એક્સ ઘટક એટલે શું થશે? ફાઇનલમાંથી પી એક્સ ફાઇનલ માઇનસ ઓફ પી એક્સ ઇનિશિયલ, ફાઇનલ કેટલું છે? માઇનસ ઓફ એમ યુ કોસ ઓફ 30°, માઇનસ ઓફ એમ યુ કોસ ઓફ 30°, એટલે 2 ટાઈમ થવાનું, માઇનસ ઓફ 2 ટાઈમ એમ યુ
cos of 30 ડિગ્રી. આ એક પરિમાણ મળ્યું. તે જ રીતે તમારા બળનો આઘાતનો વાય ઘટક, તો વાય ઘટકનો ડિફરન્સ લેવાનો છે. વાય ઘટકના ડિફરન્સ માટે તમારું આવશે પી વાય ઓફ ફાઇનલ માઇનસ ઓફ પી વાય ઓફ ઇનિશિયલ. પી વાય ફાઇનલ કેટલું છે? માઇનસ ઓફ એમયુ સાઇન ઓફ 30 ડિગ્રી માઇનસ કૌંસમાં માઇનસ ઓફ હજુ ઇનિશિયલ માઇનસ એમયુ સાઇન ઓફ 30 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમયુ સાઇન ઓફ 30 ડિગ્રી માઇનસ માઇનસ પ્લસ એમયુ સાઇન ઓફ 30 ડિગ્રી. આ માઇનસ માઇનસ પ્લસ એટલે આ થશે વાય ઘટક 0. એટલે બળના આઘાતનો માત્ર એક્સ ઘટક જ રહેશે. બરાબર છે, માઇનસ ઓફ ટી એમયુ કોસ થીટા. હવે ફાઇનલી આપણને શું પૂછેલું છે કે દિવાલ વડે બંને બોલ પર લગાડેલા આઘાતના માનનો ગુણોત્તર કેટલો હશે. બંનેનો ગુણોત્તર લેવાનો છે. તો કિસ્સા એ અને કિસ્સો એ અને બીના બળના આઘાતનો ગુણોત્તર આ શોધવાનું કીધેલું છે ને. બરાબર. તો પહેલા માટે આન્સર કેટલો આવેલો છે? માઇનસ ઓફ 2mu દેખાય છે, માઇનસ ઓફ 2mu, અને બીજા માટે માઇનસ ઓફ 2mu કોસ ઓફ 30 ડિગ્રી. તો એની કિંમતનો ગુણોત્તર લઈ લે તો માઇનસ ઓફ 2mu ડિવાઈડ બાય માઇનસ ઓફ 2mu કોસ ઓફ 30 ડિગ્રી. 2mu કેન્સલ થઈ જાય, માઇનસ પણ કેન્સલ, એટલે આવશે 1 કોસ ઓફ 30 ડિગ્રી. અને કોસ ઓફ 30 ડિગ્રીનો કિંમત કેટલી થશે? √3/2. બરાબર છે, એટલે 1/√3/2. ગુણોત્તર ઉલટાઈ જાય એટલે 2/√3. બરાબર છે. આ તમારો ફાઇનલ આન્સર રહેશે ગુણોત્તર. એક જગ્યાએ આ રીતે પણ આપેલું હોય કે ગુણોત્તર કેટલો, તો 2/√3. આ રીતે તમે એને દર્શાવી શકો છો. આ તમારો ફાઇનલ આન્સર છે. ક્લિયર? હવે બાકીના દાખલા આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.